હલો હલો. હેલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રસિકભાઈ બોલું, પિન્ટુભાઈ. બોલો ને રસિકભાઈ. કેમ છે? મજામાં? હું આરામમાં છો? ના ના, કામ બોલો. હા, શું હાલે? મજામાં? હા બસ મજા હે. હા, હવે કહું છું પિન્ટુભાઈ, હવે કાંઈક બધું આપણે ભેગા બેન કાંઈક ચર્ચા કરીને પતાવો ને બધું ભલામણ. એ તમે હવે ઓલા ભૂપતભાઈ ને કમલેશભાઈ ગયા ને એની સાથે તમે વાતચીત કરી લ્યો. એની હારે પતશે જે તમારે કરવું હોય ને. આપણે તો તમારી પાસે અમે લીધું છે, તમારી પાસે હોય ને ચર્ચા ભલામણ. હા પણ બધી વસ્તુ સાચી, મારી જગ્યા ઈ છે કમલેશભાઈ ને ભૂપતભાઈ, સમજ્યા? તો આપણે તો અમે તો તમારી પાસે લીધી હોય ને પિન્ટુ. હા બધું સાચું, પણ હવે મારી જગ્યાએ કહું તો ખરી આવી ગયા લાગે છે. પણ તમારા મોટા કોઈક ઓળખીતા હોય ને લઈને આવો. ઈ કોઈને કઈ એમ કઈ સામે તો કોઈ કઈ મારે એમ નથી કઈ. તમે એવું શું કામ પીવો? તમે સામેથી તમે પૂછી જુઓ અને વાતચીત કરી લ્યો, એટલે વાત પૂરી થાય. ઈ તમને કહી દે કે ભાઈ તમારા પૈસા તમને મળી જાય, પછી હું જોઈ. અને તમે જેમ દીધા એમ તમને પૈસા દઈ દઈએ. મિત્ર વિજયભાઈ કરીને છે, એનો મને ફોન આવ્યો હતો. મને કે રસિકભાઈ તમારી જમીન તો વેચાઈ ગઈ. કે મેં ના ભાઈ ના, કાંઈ નથી વેચાણી. ઈ કે કમલેશભાઈ અને ભૂપતભાઈ રહ્યા ને બાબુતર, એને કે લઈ લીધી કે મેં કીધું ભાઈ અમને નથી ખબર કાંઈ સોદો થયો હોય કે એને દીધી હોય કે વેચી હોય કે અમે રિક્ષા પર પૈસા દઈ દીધા છે. હું તમને ઈ જ કહું, વાતું તો બધી થાય છે, મારી ઘણી વાતું થાય છે. હું તમને કહું છું, તમે કમલેશભાઈ ને ભૂપતભાઈ અરે બધી વાતચીત કરી લ્યો, એટલે તમારું બધું વિજયભાઈ ને કહો ને, વિજયભાઈ બધું સેટિંગ કરી દે. વિજય જાપલો ને? વિજયભાઈ જાપડા ને પટેલ છે. પટેલ? હા પણ આ પટેલ જ છે, તમારા મિત્ર હે, એ ઓળખીતા ઈ છે, ક્યાંક ને ક્યાંક છેડો નીકળે. એટલે તમે એને વાત કરો કે ભાઈ અમારે કમલેશભાઈ ને એની મીટિંગ કરવી. તમે તમારા પાર્ટનર હારે નક્કી કરી લ્યો. તમારે જેને રહેવું હોય અને એને રહ્યો, અને જેને નીકળવું હોય એ તમને પૈસા દઈ દે, પછી હું જોઈ. અને તમારે આપડે મામાને તો બોલાવો ને. મામા હારે તો કઈ વાતચીત ન થાય ને. તમારે અમારે એવું હોય તો તમે મામા હારે વાત કરી લ્યો. હું તમને નંબર દઈ દઉં કે ભાઈ અમે આ માલિક બોલી, તમે વાતચીત કરી લ્યો કે ભાઈ આ જે તમારે થયું હે એ અમારે પતાવવું હે. મામા એવી વાત કરી હતી કે મામા આવીને બધું ગોઠવી ગયા છીએ. પણ હું તમને શું કહું રસિકભાઈ, ગામ તો બધી વાતો કરે. મેન ધણી હોય ઈ કે સાચું કે ગામ કે સાચું. પણ આપણે મામા આવ્યા પિન્ટુભાઈ, મારી વાત સાંભળો, મુંબઈ થી. તો આપણે 18 મહિના હતા, એના 12 મહિના કર્યા. પછી એ બધું આપણે ફેરફાર કર્યો હતો. પછી આપણે રોજગારની આજુબાજુ વાળા આવ્યા હતા બધા, ત્યાં આપણે પૈસાની બધી નક્કી કર્યું આપણે આવી રીતના કરશું. એ કાંઈ ન થયું. બોલ કાંઈ ન થયું. બધી વસ્તુ સાચી, બરોબર. હું તમને શું કહું રસિકભાઈ, તમે હે ને, હું તમને મામાનો નંબર દઉં, તમે મામા હારે વાત કરી લ્યો. એ હું કે એ મને તરત ફોન કરશે, એટલે હું તરત હાજર થઈ જઈશ. પછી હું જોઈશ. મારે એ બધું મેં મામા ને બધું હોઈપું હોય, મામા એ આ લોકોને હોઈપું હોય. હા, અમને વાત વાયા બધા એમ કે મામા આવીને આ બધું આ ભૂપતભાઈ બોબત બદર ને અને કમલેશ રામાણી ના બધું કે વેચીને વયા ગયા. પણ હું તમને ઈ જ કહું કે ભાઈ તમે મામા એટલા બધા માથા ભાઈ છે ને કે તમે વાત કરો. પણ તમે ગામમાં તમે સમાચાર તમે સાંભળી લ્યો. હું તમને ઈ જ તમને કહું છું કે ભાઈ હું કહું એમ નહીં, તમે ગામ પાસેથી સાંભળો કે આ માણા કોણ હે. હું તમને સીધી રીતે કહું છું, હાથ જોડીને કહું છું કે તમે આમાં વચમાંથી તમે નીકળી જાઓ. તમને તો કે ઉભા રોડે નાગા કરીને ભગાડશે કે એટલે મેં તમને ફોન કર્યો તમે ભાઈ સાહેબ રસ્તો કરો ને. પણ હું તમને એટલે રસ્તા હતું તો તમને કહું રસિકભાઈ કે તમે મામા હારે વાત કરી લ્યો. હવે તે દી છે ને કઈ કોક વણકર ને લેવા હતા કે એસ્ટો સિટીમાં ફિટ કરી દેવા. એનું નક્કી નું પણ એનું આપણને મને કઈ ખબર ન હોય. હું તો આવતો નથી ત્યાં. એટલે અમને બીક વધારે લાગે ને પિન્ટુ. પણ તમારા પાર્ટનર મારા ઉપર કેવું કરે છે ખબર તમને? પિન્ટુભાઈ મારી વાત સાંભળો,
હા. હું જો ભૂપતભાઈ ને મેં જોયા નથી, ઓળખતો નથી કમલેશભાઈ ને ઓળખતો, અમારા પાર્ટનર કોન્યા ઓળખતા હોય તો, પણ હવે અમારા જેવા તો છે ને હવે પ્રફુલભાઈ રહ્યા ને, પ્રફુલભાઈ ઓળખે, નીતિનભાઈ ઓળખે, પછી ઓલા ઈશ્વરભાઈ ઓળખે, બધા ઓળખે. તમે ન ઓળખતા હોય તો એ નથી ખબર મને. તો હું તમને એટલે જ તમને કહું છું કે તમે 3 જણા હો ને, ઓલા દિનેશભાઈ ને તમે ભુવા બાપા, એ તમે 3 જણા નીકળી જાઓ. ઓલા બધા પૈસા વાળા છે ને તમારા ઓછા પૈસા છે, સમજ્યા તમે? મરણ મૂડી છે દિલપતિ. એટલે તમને કહું છું તમારા પૈસા છૂટા થઈ જાય ભગવાન, નકર તમે વધારે હેરાન થાવ. જો એ ના પાડી દે છે ને કમલેશભાઈ કે મારે એ લોકો હારે કઈ સેટિંગ નથી કરવું, તો શું કરશો? હાલો કયો, મારે કેસ હલાવવો હોય તો શું કરશો? તો કઈ ન થાય, શું થાય? તો પછી હું તમને એટલે તમને કહું કે તમે સીધી રીતે આમાં તમારા મામાનું તો હું શું કરવા કહું છું કે જો આપણે પહેલી વાર આવ્યા ને તમે એ જ કહું છું, તમે મામાને વાત કરો ને, તમારો નેતો થઈ ગયા નક્કી કર્યું. હા, પણ તમારી બધી વસ્તુ સાચી. તો ઈ આવે ને તો પાછા આપણું નક્કી કરી ગયા ને ઓમાં આપણે આવી રીતના કરી ગયા જમીન વેચવાનું પાછું તો વ્યાજબી કહેવાય પિન્ટુભાઈ. પણ હું તમને એ જ કહું રસિકભાઈ, હું તમને મામાનો નંબર દઉં, બરોબર? તમે મામા હારે વાત કરી લ્યો, જે મામા કહેશે ને એ હું તમને કરી દઈશ. પછી મામા અમારી વાત માને, પણ સેટિંગ એ તમને કરી દેશે. તમારે આની મામા તમને કહે છે કે ભાઈ આ રીતના આમ કરવાનું હોય તો તમે એમ કહે એમ તો કરો કે ન કરો. તમારે આની યારે મીટિંગ કરવી હોય તો એ મીટિંગ નું આને કહી દે કે ભાઈ આ તારીખે તમારી યારે મીટિંગ કરવી છે, તો પછી તો તમે આમે બેહો કે ન બેહો. પણ એની આરે પીવામાં અમને તો બીક લાગે છે ભાઈ સાહેબ, અમારે તો બીજા આવે તો પછી કઈ નેઠો જ ન થાય ને રસિકભાઈ. થોડુંક તો રિસ્ક લેવું પડે ને, તમારે પૈસા જોઈએ અને સામે નથી બેવું તો કેવી રીતના ભેગું થઈ ગયો? પણ આપણે તમારી હેરે અમે લીધું છે તો વેચાણ કર્યું છે, તમે અમને તો પણ વેચાણ કર્યું વાત સાચી છે, પણ હું તમને ક્યાં કઈ ભગવાન બીજું કહું હું તમને કઈ, હું તમને સીધો રસ્તો બતાવું કે ભાઈ તમે આમાંથી પૈસા લઈને તમે ભુવા બાપા ને ઓલા દિનેશભાઈ તમે પૈસા લઈને તમે નીકળી જાવ. તમારે હું ખોટી માથાકૂટમાં પડવું, તમારી મરણ મૂળી છે તો ઈ તમે કાઢી લ્યો ને, ખોટે હું કેમ આમાં વચમાં આવો? પણ તમે ઓલા બધાને કઈ વાંધો આવે એમ નથી, પ્રફુલભાઈ ને કઈ વાંધો આવે એમ નથી, નીતિનભાઈ ને કઈ વાંધો આવે એમ નથી ને ઈશ્વરભાઈ ને કઈ વાંધો આવે એમ નથી. તમે 4 જણા રહ્યા ને ખોટા આમાં હાથીમાં આવી જાઓ. હું તમને સાચું કહું છું, બરોબર? હું તમને કહું કે તમે તમારા પૈસા લઈને નીકળી જાઓ, નકર ઓલા કેટલું કરે એમ તમને નથી ખબર. કેટલું કરે એમ છે અમને વાત મળી તો, કારણ કે